الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين رحمة للعالمين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا مظلوم يا غريب يا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أهل العزاء الحسين جميعا ورحمة الله وبركاته اللهم صل على محمد وآل محمد Allah फरमाए છે કુરાનમાં Allah لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم Allah એક કોમનો કન્ડિશન સ્ટેટ નથી બદલતો નકર પોતે કોમ બદલે यानी एक चैलेंज છે આપણા ઉપર કે જે દીન અલ્લાહે આપણે આપ્યું છે એ દીન આજના જમાનામાં કેવી રીતે એપ્લાય કરી શકે એપ્લિકે આ જમાનામાં કેવી રીતે થાય કારણ કે આપણા મગજમાં એવું છે કે એ દીન જે અલ્લાહે આપણે મોકલ્યું છે એ કોન્સ્ટન્ટ છે એમાં કાંઈ તબદીલી ના હોઈ શકે એમાં થોડુંક આપણું ફરજ ફાહમી છે કારણ કે પહેલાં તો આપણે एक चीज वाज़े होવું જોઈએ કે ફરક છે શરીયત અને ફિકહમાં અમે જ્યારે કહે છીએ ઇસ્લામિક લો અમે આ તફરીકા અને આ ફરક નથી કરતા કે શરીયત શું છે અને ફિકહ શું છે અમે ઇમામ જાફર સાદિક અલૈહિ સલામનું اللهم صل على محمد وآل محمد ફિકહ पैरवी यानी फॉलो करे છે શરીયત તો બીજી ચીજ છે અહલ સુન્નતમાં ચાર મઝહબ છે તમને ખબર છે અબુ હનીફાનું હનફી માલિકી શાફી અને હંબલી ઓલકાના મઝહબ અને ફિકહ જુદા છે પણ શરીયત એક જ છે શરીયત ઈ છે કે જે વેલ્યુઝ પ્રિન્સિપલ સમરાય છે ચાલો માશાઅલ્લાહ શરીયત એટલે પ્રિન્સિપલ્સ અને વેલ્યુઝ જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા પર નાઝિલ કર્યા છે પણ ફિકહ યાની આપણું કોમ્પ્રિહેન્સિવ આપણું અન્ડરસ્ટેન્ડિંગ આપણું સમજવાનું એ શરીયત અલ્લાહ જે મૂકેલું છે એટલા માટે ફિકહ યાની હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ જે આપણા ઉલમા જે આપણે કોશિશ કરે છે કે એ શરીયતને સમજવાનું સમજ્યા હતા શરીયત છે અલ્લાહ જે અલ્લાહ મોકલે છે કુરાનમાં જે સુન્નતમાં છે પૈગંબરની સુન્નતમાં છે પણ ફિકહ જે આપણે કોશિશ કરે છે આપણા ઉલમા કોશિશ કરે છે કે ઈ શરીયતના સમજવાનું એટલે શરીયતમાં કોઈ દિવસ કાંઈ તબદીલી યા કોઈ તફરુક નહીં હોય પણ ફિકહ તો જરૂર જમાનો બદલતો રહેતો હોય અને ફિકહ પણ બદલે છે ઈ બદલવાનું ફિકહમાં એને ઇજ્તિહાદ કહે છે માશાઅલ્લાહ એને ઇજ્તિહાદ કહે છે થોડુંક ઇજ્તિહાદનું તારીખ તમને કહું કે આપને મારી ત્રીજી કિતાબ જો લખું છું એ ઇજ્તિહાદ ઉપર છે થોડીક વાર થોડુંક ઇજ્તિહાદનું તારીખ અમને સમજવું જરૂરી છે તાકે મારો મોટો ખાસ મૌઝૂ સબ્જેક્ટ છે એમાં ઇન્શાલ્લાહ આપણે સમજી લેશું ઇમામોના જમાનામાં ઇજ્તિહાદ નહોતું ઇનફેક્ટ આ કુરાનમાં ઇજ્તિહાદ લફ્ઝ ઇજ્તિહાદ અસલન નથી આવતું એ ઇસ્તેમાલ નથી થયું શું કામ આઈમાનો જમાનામાં ઇજ્તિહાદ જરૂર નહોતું કારણ કે પોતે ઇમામ છે અગર જો ઇમામે માસૂમ હોય ત્યારે આપણા માટે ઇજ્તિહાદ વાજિબ નથી કારણ કે આપણા સવાલો જવાબ એની પાસે છે જે કાંઈ સવાલ હોય એની પાસે જાય છે એની આપણે જવાબ દઈ શકીએ છીએ અહલે સુન્નતમાં એ અજીબ વાત છે અહલે સુન્નતમાં એ જમાનામાં ઇજ્તિહાદ હતું હવે નથી મોલકામાં તમે કોઈ દિવસ ના જો આજે કે કોઈ મુજતહિદ છે મુફતી છે પણ મુજતહિદ નથી એ જમાનામાં ઇજ્તિહાદનું માનો એનો અર્થ બીજો હતો ઇજ્તિહાદ અહલ સુન્નાની નજદીક
યાની રાય, ઓપિનિયન. મારું ઓપિનિયન છે યાની મારું ઇજ્તિહાદી છે. યાને એમાં ખાસ પ્રિન્સિપલ નહોતા. એટલા માટે આપણા ઉલમા, આપણા આઈમા પણ ઇજ્તિહાદ રદ કરતા હતા, કબૂલ નહોતા કરતા. કારણ કે એ જમાનામાં ઇજ્તિહાદનો અર્થ અને મિનિંગ બીજું હતું. એટલા માટે તમે જોશો કોઈ આપણા આઈમાને કોઈ મુજતહિદ કરીને એને નહોતા પુકારતા. આતા આઈમાના સહાબા ઘણા હતા, કોઈને પણ મુજતહિદ કરીને નહોતા પુકારતા. હત્તા બાદ જમાને ગૈબતમાં શેખ તૂસી જ્યારે લખે છે الرد على الاجتهاد وقياس يعني والرأي رد કરે છે. રદ યાની રેફ્યુટ, કબૂલ નથી કરતા. ના ઇજ્તિહાદને કબૂલ કરે છે, ના રાય યાની ઓપિનિયન, ના કિયાસ યાની એનોલોજી. પણ જમાના મુહક્કિક અલ-હિલ્લી કે 13th સેન્ચુરીમાં જ્યારે આવ્યા ત્યારે એને રિયલાઇઝ કર્યું કે હવે ઇજ્તિહાદની જરૂરત છે. કારણ કે બીજા નવા મસલા પેશ આવતા હતા, સામે આવતા હતા કે એને જવાબ દેવું હતું લાઝિમ હતું કે જે જવાબ હદીસમાં નહોતું યા કુરાનમાં નહોતું. કારણ કે જમાનો તો તબદીલ થાય છે, તગયીર થાય છે, બદલે છે. અને જ્યારે જમાનો બદલે છે ત્યારે એને જવાબનું પણ દેવું જોયું. એટલા માટે ત્યારે એને કીધું કે હવે અમે ઇજ્તિહાદ કરે છે, પણ આપણો ઇજ્તિહાદ આહલે સુન્નતના ઇજ્તિહાદથી ફરક છે. આપણો ઇજ્તિહાદ બેઝ કુરાન અને હદીસ ઉપર છે. ના પણ પોતાનું રાય, યાની ના ઇજ્તિહાદ બિલ રાય બલ ઇજ્તિહાદ બિલ નસ કે છે. યાની ઇજ્તિહાદ નસ યાની કુરાન યા ટેક્સ્ટ જે કે છે, યા કુરાન યા હદીસ ઉપર ઇજ્તિહાદ છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ઇજ્તિહાદની અહમિયત એ છે કે આપણે વિચાર કરવાના રજા દે છે. અને અમે જે કહે છે કે રીથિંક, નોટ ઓનલી થિંક બટ રીથિંક. પાસે ઓરી પાસે જે કહે છે ટુ થિંક એન્ડ રીથિંક. કારણ કે જે ફતવા પહેલા જમાનામાં દેતા હતા શેખ તૂસી મસલન યા શેખ મુફીદ, આજનો જમાનો તો ઘણું બદલી ગયું છે. એટલે નયા જમાના માટે નયા જવાબ પણ દેવાનું જરૂરી છે. એ પણ અહમિયત છે કે જો અમે કહે છે ઇંગ્લિશમાં લો યાની લો જરૂર એક્સપાન્ડ થતો હોવું જોઈએ. એક્સપાન્ડ તમને ખબર છે યાની શું કે છે? એટેન્ડ એક્સપાન્ડ. લો પણ એટેન્ડ જરૂરી છે. કારણ કે જમાનો બદલે છે અને લો પણ લાઝિમ છે કે એ જમાના માટે જવાબ દઈ શકે. અને બીજી ચીજ કે આપણે જરૂર સમજે કે લો હંમેશા સોસાયટી યાની કોમ ઝોન સાથે કનેક્ટ હોવું જોઈએ. અને જો કનેક્ટ ના થાય ત્યારે એક બાજુ જ્વા અને માણસો હશે, કોમ એક બાજુ અને લો બીજી બાજુ. એટલા માટે અમે માને છે કે ઇજ્તિહાદની જરૂરત છે. ત્યાં કે જેટલું મસલા, જેટલું પ્રોબ્લેમ, મુશ્કેલાતો આવે ત્યાં મુજતહિદ અને આલિમ જવાબ દઈ શકે છે. અરબીમાં એક કહેવત છે કે અલ આલિમુ બિઝમાનિહી. આલિમ જો સહી આલિમ એનો ઝમાન સાથે હોવું જોઈએ. યાની ના કે એક આલિમ એક મસ્જિદમાં બેઠો હોય એને કાંઈ ખબર ના હોય કે બહારના પ્રોબ્લેમ મુશ્કેલાત શું હોય છે. એ મુહિમ છે કે સાચો આલિમ એ છે અલ આલિમુ બિઝમાનિહી. એનું ઝમાન સાથે એનો તાલ્લુક હોવું જોઈએ. he should be connected, કનેક્શન હોવું જોઈએ એ આલિમ અને એનો ઝમાનો. એટલા માટે આલિમનું ડ્યુટી છે, ફર્જ એ છે કે જે કિતાબોમાં લખેલું છે ન ફક્ત કિતાબ પડે પણ એ એપ્લિકે કરે, યાની એપ્લાય કરે એના દેશમાં, એના ઝોનમાં, એના કોમ માટે. યાની એક ચીજ એક છે કે કહેવાનું કે આ બુકમાં કિતાબમાં આ લખેલું છે, ઓ લખેલું છે, પણ એ જે લખેલું છે એ એપ્લિક કેવી રીતના કરે જમાનામાં અને એના કોમમાં, એ અહેમતરીન છે. એટલા માટે હું કીધો પહેલાથી કે શરીયતમાં કાંઈ તબદીલીની જરૂર નથી. કારણ કે શરીયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, ડિવાઇન છે. પણ ફિક્હ હંમેશા બદલતું રહેતું હોય છે. અને બીજા આપણે અહકામ, મુસલમાનોના અહકામ આઉટ ઓફ યાની ટચ જે કહે છે જમાનામાં અસલન કાંઈ કનેક્શન રાબિતા નથી. તમને દાખલો આપું અને તમે શાયદ તાજુબ કરશો કે મુસલમાનો કેવી રીતના આવી રીતના ફતવાએ દીધું છે.
પણ કિતાબોમાં છે, હું પોતે નથી બનાવતો. ફર્ઝ કરો કે એક મર્દ ગાયબ થઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, અમને ખબર નથી ક્યાં ગયો છે, મરી ગયો છે, તો એની બીબી 2 રકાત નમાઝ પઢે એના માટે, શુક્ર અદા કરે, યા એ બીજી બારી ગયેલો છે, યા મોટા કર્યો છે, કોઈને ખબર નથી એ જમાનામાં. હવે સવાલ એ ઊભો થાય છે કે એની ફામ, એની બીબી કેટલું મુદ્દત ખોબરે બીજી શાદી કરી શકે છે. એ વખતે તો ગૂગલ પણ નથી કે જોઈ કે ક્યાં ગયો છે, આવે છે પાછો કે નથી આવ્યો, કે ગઈ થઈ ગયું છે કે મરી ગયો છે, કઈ ખબર નથી. તમે નહીં માનો મુસલમાનોના ફતવા શું લીધા છે, આહલે સુન્નતની વાત થાય છે, આપણી વાત નથી થાય. અબુ હનીફાએ લખ્યું છે કે ઈ ફામ, ઈ બીબી વધારે ખોબરે નહીં, 120 વર્ષ સુધી ખોબરે. 120 વર્ષ. ઓકે, તમે કોઈ દિવસ 120 વર્ષની કોઈ બીબી જોયા છો? જે શાદી કરવાની લખ્યો છે 120 વર્ષ સુધી ખોબરે, 120 years. અને જો 120 વર્ષ પછી ના આવે તો એ શાદી કરી શકે છે. 120 વર્ષ. ઇમામ શાફી લખે છે ના, 120 વર્ષ બહુ વધારે છે, ફક્ત 90 વર્ષ ખોબરે, 90 years. આપણો ફતવો ઈ છે કે ઈ બીબી જાશે હાકીમે શરહ પાસે, શિકાયત કરશે કે મારો ધણી આવ્યો નથી, ખબર નહીં ક્યાં ગયો છે, એને જુસ્તજુ યાની રિસર્ચ કરશે કે ક્યાં ગયો છે, અને 1-3 વર્ષમાં જો એનું કાંઈ ખબર ના પડે ત્યારે પોતે હાકીમે શરહ તલાક પડશે ને એ બીબી બીજી નિકાહ પડી શકશે. સલ્લુ અલા મુહમ્મદ. એટલા માટે કહું છું કે ફિક્હ જરૂરી છે કે હંમેશા તબદીલી કરવું જોઈએ જમાના સાથે. નકર તો એ એક લોઆ એ આઈડિયલ હશે, રિયાલિટીમાં નહીં હોય. માણસો કહે છે કે સારું લોઆ છે પણ કોઈ એની સાથે તાલ્લુક યા કનેક્ટ ના કરી શકે, કારણ કે એ લોઆ અમારો જમાના સાથે કાંઈ રાબિતા યા કાંઈ કનેક્શન નથી. એટલે આજે તમે ઈરાનમાં જાઓ કે છે કે 2 ટાઈપના ફિક્હ છે. એક ફિક્હ પૂયા, ડાયનેમિક ફિક્હ ડિનામિક, અને એક છે ફિક્હ સુન્નતી. સુન્નતી યાની રીત રિવાજ ઉપર ફિક્હ છે. પણ ઘણા ઉલામા આજે ફિક્હ પૂયા ફોલો કરે છે, એતબાર કરે છે ફિક્હ પૂયા યાની ડાયનેમિક ફિક્હ, કારણ કે આપણું ફિક્હ આપણું જમાનાથી સાથે હોવું જોઈએ, ના કે દૂર હોય. મારા ભાઈઓ અને બહેનો, ઘણી ફેર મને એમ થાય છે કે આપણું ઇસ્લામ ઇમોશનલ ઇસ્લામ છે, રેશનલ નથી. બલકે ઇસ્લામ કહે છે કે આપ તમે રેશનલ રહ્યો, ના ઇમોશનલ. એ જરૂરી છે આપણા જમાનામાં, ખાસ કરીને નવજવાનો સામે, કે આપણે જ્યારે વાતો કરે ત્યારે અકલથી વાતો કરે, ના કે અમે સુન્નત કરે છે, મારા બાપ એમ કહ્યું છે, મારા દાદ બાપ એમ કહે, એટલા માટે અહીં જ કરું છું. ઇસ્લામ આવ્યું છે આપણું મગજને ખોલવા માટે, ના બંધ કરવા માટે. ઇસ્લામ એ છે કે તમારે આટલું ખોલો, ના બંધ કરો. એટલા માટે તમે જોશો શરીયતમાં પહેલી મૂવમેન્ટ, પહેલી જો હરકત જે છે એ અકલી હરકત છે. હું ના કહી શકું કે હું અલ્લાહના માનું છું કારણ કે મારા બાપ કીધું છે, હરામ છે મારો, યા મારા આયતુલ્લાહ કીધું છે એટલે હું અલ્લાહને માનું છું. કારણ કે ઉસુલુદ્દીનમાં તકલીફ નથી, જેમ તમને ખબર છે. ઉસુલુદ્દીન પોતે સોચીને, પોતે ફિકર કરીને એ નતીજા ઉપર આવે, એવી જરૂરી છે. હું ના કહી શકું કે હું આઈમાના આધાર માનું છું કારણ કે મારો બાપ કીધું છે, મારી માં કીધી છે. ના, એ કબૂલ નહીં પડે. કારણ કે પહેલી મૂવમેન્ટ જો છે એના બદનનું જિસ્મી મૂવમેન્ટ નથી, સ્પિરિચ્યુઅલ મૂવમેન્ટ નથી ઇસ્લામમાં. પહેલી મૂવમેન્ટ અકલી મૂવમેન્ટ છે, યાની ઝહની મૂવમેન્ટ છે. એટલા માટે કહું છું કે ઇસ્લામ આપણું મગજ ખોલવા માટે આવ્યું છે, ના બંધ કરવા માટે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા અને એ આપણી લોઆ જો અગર આપણી દીન ધર્મ યુનિવર્સલ હોય તો એ લોઆ પર એક્સપાન્ડ હોવું ખપે. પણ બીજી ફેર હું જાઉં છું બીજી મસ્જિદમાં, સવાલ પૂછે, અજીબ ને ગરીબમાં સવાલ પૂછે છે, કારણ કે આપણું મગજ એટલું નેરો છે, તુનેલ જેવું છે. એક મસ્જિદમાં હું ગયો હતો અને થોડુંક ડિસ્કશન હતા સિનિયર સિટીઝનના. મને પૂછ્યું કે મોલાના આપણે મોટી પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એના હાથમાં એક ભજીયો હતો.
પછી કે આપણો પ્રોબ્લેમ ડિસ્કશન છે કે આ ન્યાસ છે કે ફાતિહો છે. આ સવાલ ન્યાસ છે કે ફાતિહો છે. હું અને બચ્ચીઓને જોઈને મને કીધું કે મને તો બચ્ચીઓ દેખાય છે. કહેવા માંગતો હતો કે આને તો તમારો કે છે, ન્યાસ છે ને ફાતિહો છે. એ ખાસ કાંઈ ડિસ્કશન નથી, મોટો પ્રોબ્લેમ એ પણ. કારણ કે આપણું એ મગજ ખોલવાની જરૂરત છે અમારા ભાઈઓ અને સહતાબહેનો. જેમ તમને કીધું કે અલ્લાહને પસંદ નથી કે આપણું હયાત, આપણું જિંદગી મુશ્કેલમાં હોય. અલ્લાહ પોતે કહે છે કુરાનમાં, વલ્લાહુ યુરીદુ લકુમુલ યુસ્ર વલા યુરીદુ લકુમુલ ઉસ્ર. અલ્લાહને કહે છે કે તમારું જિંદગી આસાનમાં હોય, ઈઝમાં હોય, ના ડિફિકલ્ટમાં હોય, ના કે ડિફિકલ્ટમાં હોય કે મુશ્કેલાતમાં. અલ્લાહને કાંઈ મજા નથી આવતું કે આપણે આ હરામ આજકાલની એ મોટી મુબતલા છે, પ્રોબ્લેમ છે. ઈમેલમાં તમને કદાચ આવતા હશે કે ના આવતા હોય, ખબર નહીં, માલુમ નથી કે આવે છે કે નથી, પણ મને ઘણી આવે છે. ખબર નહીં, કોકાકોલા હરામ છે, આ બ્રેડ હરામ છે, કોલગેટ હરામ છે, બધું હરામ છે. કેવી રીતે જીશું આપણે? બલકે શરીયત ઉલટું કહે છે આપણે કે કુલ્લુ શૈ લકા હલાલુન હત્તા તારિફુ હુવા હરામુન. બધું ચીજ તમારા માટે હલાલ છે તો ઇલ્મો કહે કે તમને 100% યાની 100% 100% યાની યકીન છે કે હરામ છે, નકર તો હલાલ છે. આપણે ઉલટું કરે છે કે બધું ચીજ હરામ છે, પણ આપણે ખબર હોય કે હલાલ છે. શરીયતના પ્રમાણે આપણો આ ઉસૂલમાં પ્રિન્સિપલ શું છે કે છે કે બરાઅતુ ઝિમ્મા કે છે. બરાઅતુ ઝિમ્મા યાની કુલ્લ શૈ લકા હલાલુન હત્તા તારિફુ હુવા હરામ. હર ચીજ તમારા માટે હલાલ છે હત્તા તમને યકીન હોય. યકીન યાની 100%, 100% જે કહે છે ફારસીમાં, 100% કે હરામ છે. અને જો ના ખબર હોય તો પૂછો ઉલમા છે. હું હંમેશા જે કીબોર્ડ છે ને, જેમાં ડિલીટ બટન ખબર છે શું, જે ઇન્વેન્ટ કર્યું હું હંમેશા શુક્ર કરું છું. કારણ કે જ્યારે ફતવા આવે ત્યારે હંમેશા ડિલીટ બીજા લોકો ફોરવર્ડ મોકલાવે છે. બીજા લોકોને ના મોકલાવો, ખુદાના ખાસ્તે. જો ખબર ના હોય તો પૂછો કોઈને, પણ મોકલાવો તો વધારે ફિતનાઓ, ફસાદ, બીજા હરામ જિંદગી બીજા લોકોને મુશ્કેલાત કરી દેવા. અલ્લાહ નથી કીધું કે આ તો મુશ્કેલ કરો તમારી જિંદગીમાં. ન ફક્ત મારું જિંદગી પણ બીજા લોકોને જિંદગી પણ મુશ્કેલ કરજો ફોરવર્ડ કરીને. એની પણ તમને ખબર છે આજકાલ તો એક ઈમેલ 100 જણા પાસે જાય છે. એટલા માટે થોડુંક સોચો ને થોડું કામ કરો. સલ્લુ અલા મુહમ્મદ પ્રિન્સિપલ્સ છે આપણા દીનમાં કે અગર આપણે ખબર હોય તો આપણે ખબર છે કે આપણું દીન, આપણું ધર્મ કેટલું ફ્લેક્સિબલ છે કે આપણા માટે શરીયત જે છે આપણું હયાત, આપણું જિંદગી મુશ્કેલ ના હોવું જોઈએ, આસાન હોવું જોઈએ. એક મુહિમ પ્રિન્સિપલ છે એને કહે છે મસલાહત. આપણે લેંગ્વેજ, આપણે ભાષામાં કહે છે મસલાહત છે. આપણો મસલાહત છે. અસલન મસલાહત યાની વોટ ઇઝ ઇન ધ વેલફેર, યાની જે માણસો માટે સારું હોય. યાની એક મુજતહિદ સમજો કે 1000 વર્ષ પહેલા એક ફતવા દીધું છે. એના જમાનામાં એ ફતવા બરાબર હતું, એના જમાનામાં એ સુટેબલ હતું, પણ આપણા જમાનામાં એ ફતવો હવે મુશ્કેલ પડે છે. તો મુજતહિદને હક છે, ઘણી ફેરે તો વાજિબ હોય છે એની પર કે એ ફતવાને તબદીલ કરે, બદલ દે, કારણ કે માણસો માટે આસાન હોવું જોઈએ. કારણ કે એ હયાત આપણા માટે આસાન હોવું જોઈએ, ના મુશ્કેલ હોવું જોઈએ. અને ઘણી આપણે લોઆ છે એ કસ્ટમ ઉપર છે. કસ્ટમ તમને ખબર છે શું? મને એ ફ્રેન્ચમાં કુતુમ કે છે, કોચ્યુમ. હા, થોડું જાણું છું. કોચ્યુમ મસલન એટલા માટે તમે જોશો કે ઘણી ફેરે એમ હોય છે કે એક લોઆ એક જગ્યામાં એક છે અને બીજી જગ્યામાં મુખ્તલિફ છે. આહલુસ સુન્નામાં ખાસ કરીને ફોર એક્ઝામ્પલ મદીના તો હંમેશા અરબ કમ્યુનિટી હતી. અક્સર લોક મેજોરિટી અરબ હતા. પણ કૂફામાં એ 1000 વર્ષની પહેલાની વાત થાય છે. કૂફામાં આજકાલ તો કૂફા બહુ મુહિમ નથી, નજફ મુહિમ છે, પણ એ જમાના કૂફા વધારે મુહિમ હતો. એમાં અરબ હતા, ઇરાનિયન હતા, આફ્રિકન લોકો હતા, સ્લેવ હતા, બધા લોકો સાથે રહેતા હતા. ત્યાં એક ટાઈપના માણસો નતા.
એટલે જો ફતવા જો હતો એ ઇખ્તિલાફ હતો બેન કુફાના ફતવા અને મદીનાના ફતવા. ફોર એક્ઝામ્પલ, અબુ હનીફા જે કુફામાં રહેતો હતો એને કે એના પ્રમાણે, એના ફતવા પ્રમાણે એ કે એક છોકરીને જ્યારે શાદી કરવું હોય તો એની સાથે શાદી કરે કે જો કુફુ હોય, કુફુ યાની કોમ્પેટિબલ, intellectual compatible, and economic status, social compatible, economic compatible. એ ફતવા મદીનામાં નહોતું કારણ કે બધા લોકો અરબ હતા. એટલે ફતવા was also connected with the custom. કુટુંબ ઉપર વાબસ્તગી હતું અને કનેક્શન કસ્ટમ ઉપર હતું. એટલા માટે કહું છું કે અમે જો ફિક્હ ઉપર ચર્ચા કરે અમે સમજ ખરો છે કે ફિક્હ તબદીલ અને તબહીર અને હંમેશા તબદીલ થતું હોય છે કારણ કે જ્યારે જમાનામાં બદલ હોય છે ત્યારે ફિક્હ અને ફતવા પર તબદીલ હોય છે. સલ્લુ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીજું એક્ઝામ્પલ કે તમને આ મસલો રોશન હોય, મહર ઉપર કેટલા પર મહર દેવાનું, ક્યારે મહર દેવાનું, એમાં થોડુંક ચર્ચા જરૂર છે. વધારે ટાઈમ ઓછું છે પણ એટલું કહીશ કે આપણે કોમમાં ખબર નહીં તમારી કોમ કેમ છે પણ મારી કોમ ઝંઝીબારમાં અને ટોરોન્ટોમાં આપણે આદાત અને ઇબાદતમાં મિક્સ કરી લીધા છે. આદત કે આપણું પોતાનું કસ્ટમ જે છે અને ઇબાદત એ જે શરિયત પ્રમાણે છે. શરિયત પ્રમાણે મહર જ્યારે નિકાહ પડે ને ત્યારે અડધું મહર ત્યારે જ દેવું ખબર કે ભાઈને નિકાહ. હું શરિયતની વાત કરું છું, આપણું આદાત નહીં. આપણું આદાત શું છે કે ઘરિયાળ, હા શાદી દરા પેલા જરૂર ઘરિયાળ દે ને ભાઈને. તમારે અગર એવી છે રીત રિવાજ આપણામાં ઘરિયાળ ના દે એટલે શાદી નથી આપણા મગજમાં. પણ શરિયતમાં કઈ ઘરિયાળની સવાલ જ નથી. શરિયત કહે છે કે જ્યારે નિકાહ પડે છે ત્યારે અડધું મહર ત્યારે જ દેવું જોઈએ. એ જો ના માંગે એ બીજી વાત છે, યા કે પછી દેજો એ બીજી વાત છે, એ ન પડશે. અને જે બીજી અર્ધી છે જ્યારે બે શામરમાં હોય બે જણા ત્યારે એના નજદીક આવે પહેલા એના હક છે, ભાઈનો હક છે કે પહેલા મારું બીજું મહર લ્યો પછી નજદીક આવો શરિયત પ્રમાણે. પણ આપણે એટલું અમને કન્વોલ્યુટેડ ચાન્જ કરી લીધા છે કે આદાતને ઇબાદત કરી લીધા અને ઇબાદતને આદાત કરી લીધા. આપણામાં ઓલું ઘડિયાળ મુહિમ છે એ ઇબાદત થઈ ગયું છે અને જે ખાસ ઇબાદત જે છે મહર છે એનું આદાત કરી લીધે. કોઈ દિવસ મહરનું વાત જ નથી કરતા પણ મહર દેવાનું વાજિબ છે. જેમ તમે સમજાય કેટલું મહર એ કસ્ટમ ઉપર છે, કુતુબ ઉપર. ક્યારે દેવાનું એ પણ કુતુબ ઉપર છે કારણ કે બીજો ડિફરન્ટ ટાઈપ્સ મહર છે. મુઅજ્જલ હોય છે, મહર મિસ્લ હોય છે, એને તો ચર્ચા વધારે હોય છે. પણ એટલું કહેવામાં માંગુ છું કે ફિક આપણું હંમેશા ડાયનેમિક હતું અને હંમેશા ડાયનામિક રહે છે. સલ્લુ અલા મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજકાલ તમે જો તો એટલા બધા નવા ફતવા નીકળે છે અને બીજા લોકો તો તાજુબ કરશે ફતવા નવા. જેમ હું કીધું કે ફિક is connected with zaman. Zamanમાં તગયર હોય છે, ફિકમાં પણ તગયર હોય છે, યાની તબદીલ હોય છે અને નવા ફતવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું નાનો હતો તમે પણ સાંભળ્યો હશે કે જ્યારે ઇમામ સાહેબ ઝમાન અલૈહિ સલામ કાફિરોને મારી નાખશે, કતલ કરશે, કહેશે કે યા મુસલમાન બનો યા તમે કતલ કરે છે. આયતુલ્લાહ બુજનોર્દી લખે છે કે આ કેવો રિવાજ છે કારણ કે કુરાને સાફ કીધું છે લા ઇકરાહ ફી દીન, દીનમાં કાંઈ મજબૂરિયા નથી. તો ઇમામ કુરાનની વિરુદ્ધ કેવી રીતે જાય શકે? એ કહે છે કે હા ઇમામ કન્વર્ટ કરશે પણ ડિયોલોગ સાથે, વાતો કરવા સાથે, સિવિલાઇઝેશન સાથે, ના કે એના તલવાર સાથે. એ તો જમાને તો તલવાર તો હવે કાંઈ જરૂરી નથી. આપણે તો ટેન્ક અને રાઇફલ વાત થાય છે, હા, અને સ્પેસશીપ બીજી વાત થાય છે. તો એ કહે છે હા રોકેટ ને બધું વાત થાય છે. તો આયતુલ્લાહ બુજનોર્દી કહે છે
કે આ આપણો ગલત ફહેમી છે, અમે દીનને સમજ્યા નથી. જ્યારે ઇમામ સાહેબ ઝમાન આવશે ત્યારે એનું વાજિબાત એ છે કે કન્વર્ટ કરે, ડિયોલોગ કરે, માણસ સાથે વાત કરે. અને જો કોઈ ઇવિલ ઝુલ્મ હોય ત્યારે બીજી વાત છે. કોઈ ઝાલિમ હોય કે બીજો કોઈને ઓપ્રેસ કરતો હોય ત્યારે એના ઉપર હક થાય છે કે એક સોસાયટી, એક ઝોન કે કોમ બનાવે કે જેના ઉપર હક ઉપર હોવી જોઈએ, કે એમાં કાંઈ ગેર આદમ ના હોવું જોઈએ. પણ આ વાત કે એ આવીને મજબૂર કરશે માણસોને કે તમે મુસલમાનો બનો, નકર તો તમને મારી નાખીશ, એ કે ગેર ઇન્સાફ છે. યુ કેન નેવર સ્પ્રેડ જસ્ટિસ વિથ મર્ડર, એમ કહેવા માંગે છે. કાતલથી તમે કોઈ દિવસ જસ્ટિસ ના કરી શકો. બીજી વાત એ છે, અને લખ્યું છે આયતુલ્લાહ બુજનોર્દી કે આપણા ફિકહમાં છે, શરીયમાં ફિકહમાં છે કે કોઈ ઝિના કર્યો હોય તો એને રજમથી મારી નાખો. રજમ તમને ખબર છે શું? પથ્થરથી. પણ એને ઈમેલ છે મારી પાસે, એને લખ્યું આયતુલ્લાહ ખુમૈનીને એ જમાનામાં કે અમે જ્યારે પથ્થર મારે છે ત્યારે માણસોનો, ખુસૂસન નવજવાનનો, એ લોકોનો ઇમેજ, ઓલકાનું વ્યૂ ઓફ ઇસ્લામ બહુ ખરાબ થાય છે કે આ એક દીન છે, બાર્બેરિક દીન છે. એક જમાનામાં કબૂલ કરતા હતા, પણ હવે એ જ હવે ઇલાજ કરી શકે છે કે કોઈ ઝિના કરે તો એને પુનિશ કરી શકે છે. પણ બીજી તરીકેમાં લાઝિમ નથી કે એને પથ્થર મારે. અને એ કહે છે કે આયતુલ્લાહ ખુમૈનીએ પાછો એને જવાબ દીધો કે અગર માણસોનો ઇમેજ, ઇસ્લામ ઇમેજ ઇમેજ જો ખરાબ હોય, યાની માણસો ઇસ્લામથી દૂર જતા હોય, બીકોઝ ઓફ દેટ, તો અમે તબદીલ કરી શકીએ છીએ. યાની હજી હુદૂદ એ જ છે, હુદૂદ તો છે, યાની પનિશમેન્ટ છે, પણ બીજી જો રીત પનિશમેન્ટ છે. એમને કે એક જ જુર એક ટાઈપનું પનિશમેન્ટ હોય, ડિફરન્ટ કાઇન્ડ ઓફ પનિશમેન્ટ ફોર ડિફરન્ટ ટાઈમ. એમાં તો ઘણા ફતવા, નાના ફતવા આવે છે. જ્યારે હું ગયો તો ઈરાન 3-4 વર્ષ પહેલા, 14 વોલ્યુમ બુક કિતાબ લીધો છે. એનું કિતાબનું નામ છે અલ ઇજ્તિહાદ વ ઝમાન વ મકાન. ઇજ્તિહાદ એન્ડ ઝમાન અને મકાન. જ્યારે ઝમાન બદલે છે ત્યારે ઇજ્તિહાદ નવા ફતવા આવે છે, અને મકાન પણ બને છે, બદલે છે ત્યારે પણ ઇજ્તિહાદથી નવા ફતવા આવે છે. સલ્લુ અલા મુહમ્મદ વ અલા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જ્યારે આપણા ઉલમા લખતા હતા, ફિqh લખતા હતા, ત્યારે એ દેશમાં મેજોરિટી મુસલમાનો હતા. એટલા માટે લખ્યા મુસલમાનો માટે એ દેશમાં, એ જમાનામાં. પણ હવે અક્ષર મેજોરિટી ને પણ તમે જો વેસ્ટમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, અમેરિકામાં ઘણા મુસલમાનો છે. મતલબ 3-4 મિલિયન હશે ફ્રાન્સમાં, 6 મિલિયન માશાઅલ્લાહ. અમેરિકામાં તકરીબન 7 યા 8 મિલિયન મુસલમાનો છે. જર્મનમાં ફક્ત 5 મિલિયન સાંભળો, ઇંગ્લેન્ડમાં 3 મિલિયન. હવે મુસલમાનો ત્યાં મેજોરિટી નથી, મિનોરિટી છે. પણ ઓલકાનું ફિqh થોડુંક ડિફરન્ટ છે, મુખ્તલિફ છે. એટલા માટે ઉલમા કિતાબ લખ્યા છે, તમે શાયદ તાજુબ કરશો. અને ટાઇટલ કિતાબનું શું છે? અલ ફિqહ લિલ મુખ્તલિબીન. ફિqહ ઓલકામાંથી જો મુખ્તલિબ એની વેસ્ટમાં રહે છે, નવ ઈસ્ટમાં રહે છે. યાની નવા ફતવા આવે છે ઓલોકા માટે જ્યાં વેસ્ટમાં, યુરોપમાં યા અમેરિકામાં રહે છે. કારણ કે આપણા ઉલમાને ખબર છે કે આપણો જમાનો બદલી ગયો છે, આપણે જ્યાં રહીએ છીએ એ ડિફરન્ટ છે. એટલા માટે ફતવા પણ નયા ફતવા આવે છે. મસલન IVF તમને ખબર શું છે? કે કોઈ બાઈને પ્રેગ્નન્ટ 2 દિવસે ના થઈ શકે. હવે તો બીજું કયું મેડિસિન પણ છે, યા બીજા કઈ ટેસ્ટ ટ્યુબ બેબીઝ કે છે, ખબર ફ્રેન્ચમાં શું કે છે. તો આયા ઈ રજા છે કે નથી દિનમાં? હવે એના ફતવા પણ આવે છે, હા રજા છે, કબૂલ કરે છે આપણા ઉલમા. બીજો ઘણા મસલા, યા યુથેનેઝિયા કે હરામ છે, તમને ખબર યુથેનેઝિયા યાને શું? યુથેનેઝિયા ઈ હરામ છે. યા એડોપ્શન વગેરે યાની એસેટ્રા ઘણા નવા ફતવા આવે છે. પણ હવે ફર્સ્ટ કરો કે કોઈ મુસલમાન છે જે એસ્ટ્રોનોટ ખબર છે? આ એસ્ટ્રોનોટ છે કે જે સ્પેસશીપમાં જાવ, એને ત્યાં જાવ છે અને ત્યાંથી નમાઝ પઢું છે. હવે ત્યાં તો મક્કા ક્યાં છે? કિબલો ક્યાં છે ત્યાં? ઓકે, કિબલો અર્થની તરફ છે, થાય છે ત્યાં
તમને ખબર છે કે નહીં કે પ્રોબ્લેમ એ છે ત્યાં જો સ્પેસશીપમાં હોય એનો એક દિવસ આપણો એક દિવસ 24 કલાક, એનો એક દિવસ 90 મિનિટ્સ 90 મિનિટ એવરી 90 મિનિટ એ 9 દિવસ આવે છે, યાની 24 કલાકમાં 16 યાની 16 સનરાઈઝ અને 16 સનસેટ જોઈએ છે. હવે આપણા તરફ આપણે ફિક્સ પ્રમાણે એક દિવસમાં કેટલા નમાઝ પઢવાનું છે? 5, બરાબર છે ને? હવે જો એવરી 90 મિનિટ્સમાં 5 ફેરે નમાઝ પઢે તો ત્યાં શું કરે છે? ઈશા ખતમ થયું તો સુબહનો ટાઈમ નવી કરે, સુબહનો ખતમ થયું એટલે ઝોર ટાઈમ, આખો દિવસ નમાઝ પઢતો જ હશે ત્યાં. એ સવાલ છે. એટલા માટે ઓલામાને પૂછવામાં આવ્યું કે ભાઈ ત્યાં જાય છે નમાઝ પઢવા નથી જતો, ત્યાં નમાઝ પઢે તો અહીંયા જ બેસે, એ જાય છે ત્યાં થોડું કામ કરવા, તો નમાઝ તો પઢવું છે, નમાઝ કેવી રીતે પડશે ત્યાં? ત્યારે ઓલામાથી ફતવા આવ્યો છે કે ના, એ એવરી 90 મિનિટ્સ 90 મિનિટ નમાઝ નહીં પડે 5 પણ એનું દિવસ એ પોર્શન કરશે 24 ઘંટા 24 કલાક, અને એમાં પછી એનું નમાઝ પર સ્પેસ કરશે. એ ઇન્શાલ્લાહ કબૂલ થશે ત્યાં, કારણ કે અલ્લાહ યુરીદુ લકુમુલ યુસર વલા યુરીદુ લકુમુલ ઉસર. અલ્લાહને તમારા માટે આસાની ચાહે છે, ના મુશ્કેલાત ચાહે છે. સલ્લુ અલા મુહમ્મદ. એમાં જેમ તમે કીધું કે ઘણી મસાલા હોય નયા આવે છે, ખુસૂસન આયતુલ્લાહ સિસ્તાનીના કિતાબો છે જે તર્જુમા ઇંગ્લિશમાં તો તર્જુમા થઈ ગયા છે, ખબર કે ફ્રેન્ચમાં કે મસલન ટિકલ છે મુસ્લિમ્સ લિવિંગ ઇન ધ વેસ્ટ, ફોર મુસ્લિમ્સ લિવિંગ ઇન ધ વેસ્ટ. ઓલા મુસલમાનો જો વેસ્ટમાં રહે છે એને ખુસૂસન એમ નહીં કે ઓળખા જો ઈસ્ટમાં રહે છે ના પડી શકે, એના પર અમલ ના કરી શકે, ના, પણ ખાસ કરીને બીજા મસાલા જે પેશ થાય છે કે આવે છે સામે, એ ઓળખા મુસલમાનો જો વેસ્ટમાં રહે છે. મારો મતલબ એ છે કે આપણે સમજીને કે આપણું દીન, આપણું ધર્મ એક ચીજ સ્ટાટિક ચીજ નથી, એ ડિનામિક છે. કારણ કે જો સ્ટાટિક હોય તો આપણે એનો પૈરવી યાની ફોલો ના કરી શકીએ, પણ બલકે ડિનામિક છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આપણે ન ફક્ત મુસલમાન છે પણ શિયા તો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણી જમાનમાં આપણે એના પૈરવી ફોલો કરી શકીએ છીએ. અઝાદારાના હુસૈન આજે ઓમને મુહમ્મદ મસાઈ કરવાનું છે, પણ એના પહેલા નાફે બિન હિલાલ પર થોડું મને પડવું છે, કારણ કે એક એ નાફે એવો હતો માણસ હતો, બહુ શુજાત બહાદુર, પણ એનું ગમ બહુ થોડું પડે છે. નાફે ઇમામ હુસૈન સાથે જોઈન થયા, એ કુફામાં રહેતો હતો, અને સાંભળ્યો કે ઇમામ હુસૈન આવે છે, તો કુફામાંથી બહાર નીકળીને ઇમામ હુસૈન રસ્તા ઉપર એને જોઈન થયા. એ જમાના હારી હજી હોર દુશ્મની તરફ હતો. હોરને ઓબ્જેક્ટ કર્યો, એતરાઝ કર્યો કે શું કામ મારા સાથે આવે છે. નાફે અને બીજાના દોસ્ત સાથે ઇમામ હુસૈન હોરને કહ્યું કે તારા સાથે એટલા બધા માણસો આવે છે, તો મારા દોસ્તારો થોડાક છે કે મારા સાથે મુલહાક યાની જોઈન કરવા માંગે છે. આ નાફે 8મી મુહર્રમના જ્યારે પાણી તો બંધ થઈ ગયું, 7મી મુહર્રમ જ્યારે હઝરત અબ્બાસ જાય છે 8મી મુહર્રમ પાણી લેવાનું, આ નાફે પણ સાથે ગયો હતો. અને હજ્જાજ આવે છે નાફે સામે, કે શું કરવા માંગે છે કે પાણી લેવા આવ્યો છું, બચાવ મને પાણી. હજ્જાજ કહે છે ને કે તને જો પાણી ખપતું હોય તો તું પાણી પી લે, પણ હું તને પાણી બચાવ માટે નહીં માંગુ. નાફે કહે છે જો બચાવ પાણી નહીં પીઓ તો હું પણ નહીં પીવું, જો બચાવ પાણી નહીં પીએ તો હું પણ નહીં પીવું, કારણ કે પહેલા ઓલોકોનો હક છે પછી મારો હક. રોઝે આશુરના નાફે આવે છે ઇમામ હુસૈનની સામે કે યબ્ન રસૂલિલ્લાહ, હવે મારું ટર્ન છે, મને ઇજાઝત દો કે મને હું પણ તમારી સામે તમારી રાહમાં શહીદ થાઉં. નાફે આવે છે, બહુ બહાદુર માણસ છે, બહુ કરેજસ જે કહે છે, એટલું લડાઈ કરે છે કે ઘણા દુશ્મનને મારી નાખે છે. દુશ્મનને ખબર છે કે આ આપણે મુનાફે સામે એકમાંથી એક એને 1 to 1 ના કતલ નહીં કરી શકે, એને સરાઉન્ડ કરે છે અને એના હાથ તોડી નાખે છે. નથી કાપતા પણ તોડી નાખે છે. એના હાથ હવે કામ નથી કરતા,
ત્યારે શિમ્ર નાફેને લઈને ઇબ્ન સાદ સામે આવે છે. ઇબ્ન સાદે કીધું કે શું કર્યો છે? નાફે કહે છે કે તારા માણસો જે આપણા દુશ્મન ગનાવને માર્યો છો, અને જો મારા હાથ હોત તો વધારે માર્યો હોત, પણ હવે મારા હાથ નથી, મારા હાથ કામ નથી કરતા, તૂટી ગયા છે. ત્યારે ઇબ્ન સાદ કહે છે કે હવે શું કરું તને? નાફે કહે કે તારા ઉપર હરામ છે કે તું આપણો ખૂન બહારે, આપણું બ્લડ શેડ કરે, તારા ઉપર હરામ છે. ઇબ્ન સાદ કહે છે શિમ્ર તને જે કરવું હોય તું કર, જે કરવું હોય તું કર. શિમ્ર એનો નેઝો લઈને નાફેને ત્યાં જ મારી નાખે છે. અઝાદાર અને હુસૈન ગનાઓ જે છે શુહદા કરબલામાં થોડું બયાન થાય છે. એક જે છે એ સ્લેવ હતો, એનું નામ છે હતું જોન અબુ ધરનો સ્લેવ હતો. એ અહલુલ બેત ઘણો ખિદમત કર્યો હતો. રોઝે આશુર આવે છે ઇમામ હુસૈનની તરફ અને કહે છે મૌલા હવે મને ઇજાઝત દો. ઇમામ હુસૈન કહે છે એ જોન તારો પર જિહાદ વાજિબ નથી, તું હવે હોર છો, આઝાદ છો, હું તને આઝાદ કરું છું. એ કહે છે મૌલા હું હંમેશા આ અહલુલ બેત માટે એનો ખિદમત કર્યો છું, કામ કર્યો છું, અને આજે મને ખબર છે કે મારું જાન પણ અહલુલ બેત માટે જાન દઈ દઉં અહલુલ બેત માટે. એ અજીબની વાત છે કે અમે કોઈ કિતાબમાં નથી લખેલું કે જોન મુસલમાન થયો. એ હંમેશા મસીહી હતો, અને મારો જે મારા જે હું પહેર્યો છું એ મસીહી હતો, પણ એને એટલું પસંદ હતું અહલુલ બેત કે એનું જાન દીધું છે. જ્યારે જોન પહેરા નીચે ત્યારે ઇમામ હુસૈન જાય છે એની પાસે કે જોન હું તને ખુશ નસીબ દઉં છું કે આજ તારે શહાદત થઈ છે, તારે જન્નત નસીબ થઈ ગઈ છે, હું તને જન્નત નસીબ કરી નાખ્યો છું. અઝાદાર અને હુસૈન એક મોકો એ આવે છે રોઝે આશુરમાં કે બે બચ્ચાઓ આવે છે ઇમામ હુસૈનની તરફ, બે બચ્ચાઓ નાના છોકરા કે યબ્ન રસૂલિલ્લાહ અમે જાન હવે અમને જાવું છે, ઓન અને મુહમ્મદ બે નાના બચ્ચાઓ આવે છે ઇમામ હુસૈનની તરફ અને જાનતા હું છે. ઇમામ હુસૈન પૂછે છે કે તમે તમારા મહાદરનો ઇજાઝત લીધો છે? ઝૈનબનો ઇજાઝત લીધો છે? ઓન કે છે એ મારા અમ્મુ એને તમને મોકલ્યું છે, ઝૈનબને અમારા મહાદર અમને મોકલ્યું છે અને કીધા છે કે માતા મારા જાન ફિદા કરો મારા ભાઈના રાસ્તામાં, મારે ભાઈના rahmat અમે જાન ફિદા કરો. હા અઝાદાર અને હુસૈન ઇમામ હુસૈન આવે છે ઝૈનબ પાસે કે શું કામ તારા બચ્ચાઓને ફિદા કરાવું છે? બીબી ઝૈનબ કહે છે એ મારા ભાઈ, એ મારા ભાઈ, આ મારા શહીદો તારા મારા માટે છે, આ મારા ફિદા તમારા rahmat છે. ઇમામ હુસૈન જોયે છે જો ઓન અને મુહમ્મદ જાય છે મારકતમાં, યાની જાય છે બેટલ ગ્રાઉન્ડમાં, એટલો લડાઈ કરે છે કે બે ભાઈને તફરીકા થાય છે, એક ભાઈ એક તરફ, બીજું ભાઈ બીજી તરફ. આ એક જમાના આવે છે કે ઓન ઘોડોથી નીચે આવે છે, ઇમામ હુસૈન દોડતા દોડતા જાય છે, ઓનનો લાશ પાછળ આવે છે. પછી એક જમાના એમ છે કે મુહમ્મદ પણ પડે છે ઘોડાથી, ઇમામ હુસૈન જઈને મુહમ્મદનો લાશ પાછળ આવે છે. બીબી ઝૈનબ શું કહે છે? સજદામાં જઈને અને કહે છે ઇલાહી તકબ્બલ મિન્ની હાદા, યા ઇલાહી મારા ફિદા તું કબૂલ કર, મારા સેક્રિફાઈસીસ તું કબૂલ કર. અઝાદાર અને હુસૈન ઝૈનબ ઓને મુહમ્મદ માટે રોયા નહીં, ના કરબલામાં રોયા, ના કૂફામાં રોયા, ના શામમાં રોયા. રિવાયત કહે છે કે જ્યારે બીબીઓ શામમાં આવ્યા હતા તસલ્લી દેવા અહલુલ બેતને, તો બીબીએ જોયા કે બે બચ્ચાનું સર છે જે કોઈ રોવા વાળું નથી, કોઈ નથી રોવા વાળું. તો બીબીને પૂછ્યા કે શું આ બે બચ્ચાનું માં નથી? ક્યાં છે લોકોનું માં? કહેવામાં આવ્યું હા માં અહીંયા છે, માં ઝૈનબ છે, પણ ઝૈનબ એના ભાઈ માટે રોય છે, એના ભાઈ માટે રોય છે. અઝાદાર અને હુસૈન તારીખમાં એટલું પણ કહે છે જ્યારે ઝૈનબ મદીનામાં પાછા આવ્યા અને એના ઘરની નજદીકમાં પહોંચ્યા ત્યારે જોઈ છે કે એક મર્દ અને સવાર આવે છે, પણ ઝૈનબનું હાલત એટલું બદલી ગયું હતું
કે અબ્દુલ્લાહ પોતાના બીવીને ના પહેચાન્યા. અબ્દુલ્લાહ પૂછે છે કે એ બીવી તું કોણ છો, તું શું કામ અહીંયા આવી છે? ત્યારે ઝૈનબ કે છે યા અબ્દુલ્લાહ તું તારી બીવીને ના પહેચાન્યો. ઝૈનબનું હાલત એટલું બદલી ગયું છે. હા, પણ જ્યારે ઝૈનબ એના ઘરમાં જાય છે ત્યારે શામ રહેલા બચ્ચાનું ધ્રુવ જોવે છે, મુસલ્લા જોવે છે, ત્યારે હોય છે યા મુહમ્મદ. અલા